તો મિત્રો આપણે આજે દાબેલીનો ચેલેન્જ લઈને આવી જઈએ. તો આપણી સાથે ચેલેન્જમાં ઉદયભાઈ અને દર્શનભાઈ. ભાઈ તૈયાર હો ને? હા હો ભાઈ તૈયાર. તો આપણો ટાઈમિંગ રહેશે 2 મિનિટનો. 2 મિનિટની અંદર કોણ વધારે દાબેલી ખાય ભાઈ વિનર હશે એને આપણે ઇનામ તો આપી દઈશું. પણ જે હારશે એને 1 કિલોમીટરનું રનિંગ કરવામાં આવશે. તો ચાલુ કરીએ? હો તો શરૂઆત ક્યાંથી કરીએ? તારાથી. મારા ઉપર જ જોડવાનું યાર. હો હું કરી લઉં. ચલો તો બરાબર હું ટાઈમિંગ સેટ કરી દો. તમે આ બાજુ આવતા રહો. તો ભાઈ આ કેમેરામાં ટાઈમિંગ તમને દેખાતું હશે, જો લો હું તમને બતાવું. તો હું અહીંયા જ મૂકવાનો હું, બરાબર? તો હું રાખવાનો હું. 2 મિનિટનો ટાઈમ રહેશે. તો રાકેશભાઈ તમે આવી જાઓ આટલા, બરાબર? તો 3 રાકેશભાઈ તૈયાર? ઓકે તૈયાર. 3 2 1 સ્ટાર્ટ. તો આ ટાઈમિંગ ચાલુ થઈ ગયો અને જોઈએ રાકેશભાઈ શું કરે હ. શાંતિ રાખજો ભાઈ, નકર બધું બહાર ના નીકળે. અમે તો ના કરતું પેલા વખતે. તો ભાઈ રાકેશભાઈ બહુ બધું કરી રહ્યા હ. તું ગણજે ભાઈ, એક ખાધી, બરાબર? તો ભાઈ 1 ની 4 ગણા હોય એવો ભાઈ. ના એક ખાધી. આપણે જોઈએ, બધા જોઈ રહીએ ને ટાઈમિંગ ચાલુ જ છે. તો જોઈએ, હજી તો બહુ ટાઈમ હો ભાઈ. તમારા પણ શાંતિથી ખો, ઓબળો સાહેબ, શાંતિથી કહો. તો હજી તો 41 સેકન્ડ જ થયા. 41 સેકન્ડમાં 2 દાબેલીના ભૂક્કા બોલી ગયા. હા એટલે ફાઇનલી ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો. તો ભાઈ 57 સેકન્ડ થઈ ગયા. 1 મિનિટ થઈ ગઈ હે ભાઈ. હજી આ બીજી દાબેલી જ ચાલુ હોય એટલે મજા આવવાની હે. ના આજના પાછા સ્પોન્સર એ જ છે પાછા રાકેશભાઈ. આ બધું લાભવા મેળવાનું ભાઈ રાકેશભાઈએ જ કર્યું આપણા. ભાઈ ફટાફટ બીજી દાબેલી જ જઈએ યાર. શું કરો? એ તો તમારા ઉપર હે ને ભાઈ. મારા મોઢામાં પાણી આવે ભાઈ. બીજી 4 લઈ લે ગંગાધર. અને એ ચટણીની ડીશ આખી તમારે પૂરી કરવાની રહેશે. આ ચોખવટ કરું તમે પછી મોક બગાડો કરો એની ચાલે ને. એ ચટણીની ડીશ આખી પી જવાની રહેશે ભાઈ. એક મિનિટ થઈ ગઈ અને 50 સેકન્ડ. તમે પણ હવે 10 સેકન્ડ, બરાબર? 55 1 2 અને 3. ટાઈમ પૂરો. બસ ભાઈ આટલે સ્ટોપ કરી દો. ટાઈમ પૂરો, બરાબર? તો ભાઈ આ ટાઈમિંગની અંદર રાકેશભાઈએ 3 દાબેલી ખાધી. આટલી બધી દાબેલીમાં ખાલે 3 ખાધી છે ભાઈ. રાકેશભાઈનો આપણો સારો ટ્રાય રહ્યો. હવે અમારા ઉદયભાઈ કરવાના હોય ચેલેન્જ. તો એમના માટે બી હવે ટાઈમનું ખાલી સેટ કરી દઈએ ટાઈમર. તો ભાઈ મને થોડો કેમેરા આગળ આપવા દો. તો ઉદયભાઈ 3 2 સ્ટાર્ટ કહું એટલે ભાઈ તમે ચાલુ કરી દેજો, બરાબર? 3 2 1 સ્ટાર્ટ. તો એમનો ટાઈમિંગ ચાલુ થઈ ગયો ને ઉદયભાઈ દાબેલી ખાવા માંડ્યા. દાબેલી ચો જાય જોઈએ. આ વ્યસનો કરી કઈ મોઢું ખુલતું નહીં. અમે તો જો તને ગમે તે કઈ વાતો કરાવશું તારે ખાવાનું. 3 ખાધીને મંડ્યું ના કહેવાય. એ નહીં પણ તો ધ્યાન આલી આ વાતો કરે. પણ સારો ટ્રાય. હજી તો 30 સેકન્ડ થતા એક તો ઉલાડી દીધી એટલે 4ની તો આશા રાખું જ છું હું. 4 તો ખાશે જ ભાઈ. ભાઈ ચટણી બટની જુઓ તો તું હાલજી જાય એ બાજુ જતો રહે ભાઈ. કોઈ જુઓ ને ચટણી બટની તો કહી દેજો. હારી ને હારી. હા ને ડાયરેક્ટ હવે પણ કે તારે ના રાખ, એમ ના નાખે. તો ભાઈ આ રીતનું બધું હ. આપણે ઉદયભાઈની આ બીજી દાબેલી હ. ધીમે ધીમે હો ભાઈ. એવું થતું હોય ને કોઈ આગુ વિડીયોમાં રોલા પડવા માટે તો 4-5 લઈ લઉં. પણ તાર થતું હોય તો કહી દેજે. તું ચાલુ રાખ. ભાઈ 1 મિનિટ ને 5 સેકન્ડ ઉપર જતું રહ્યું. જુઓ ટાઈમિંગ ચાલુ જ છે ભાઈ. બીજી દાબેલી 1 મિનિટ અને 15 સેકન્ડ જેવા થઈ ગયા. હવે તમારે હજી થાય બોલજે થાય છે. નેની જોઈ નથી લે. અરે ભાઈ આ ત્રીજી ગણજો ભાઈ. ત્રીજી તો આ પહેલાથી અન્ય કરે ભાઈ.
અમે આ વિડીયો ચાલુ હ તો એ જુઠ્ઠો પાડો બોલો બધાને. અમે મેચ રમીએ ને તો ભાઈ આ આવું જ કરે. 3 બોલ થયા ને તો કે 7 બોલ જ થયા. અરે ભાઈ 6 બોલ ની તો ઓવર હોય ભાઈ જો તો ભાઈ 40 41 43 બતાવો ભાઈ 44 45 46 અને ભાઈ આ 50 સેકન્ડ થઈ ગયા. હવે તમારા પાસે 10 સેકન્ડ પડ્યા. 10 નહીં આવે 57 58 59 ઓકે અને 60 પૂરી નહીં હતી પૂરી તો નહીં ભાઈ કશો વાંધો નહીં. આ 3 દાબેલીમાં આ ત્રીજી હતી ભાઈ બરાબર ને એમાં ભાઈ ખાઈ ગયો એટલે ભાઈની એ 3 હ બરાબર. ચટણી નહીં થી એટલે 3 ગણા ખાલી પણ કશો વાંધો નહીં એટલે ચટણી નથી થઈ એટલે 3 દાબેલી તારી ને 3 દાબેલી તારી ભાઈ. તો ભાઈ વાઘની એન્ટ્રી થવા જઈ રહી છે તો આપણા દર્શનભાઈ આ વખત ચેલેન્જમાં એમનો વારો આવ્યો. તો દર્શનભાઈ રેડી? હું રેડી જ છું. હું તો ખાઈ શકશો ને? હા પણ ભૂલ ના આવે. આ બાજુ આવી જતું જોજો હો ગણજી. ખાલી બટન તો ખોલી મિત્રો હવે ટાઈમર ચાલુ કરીએ આપણે. 3 2 1 સ્ટાર્ટ. ટાઈમર ચાલુ થઈ ગયું મિત્રો, જોઈ લો. આ માણસ એવો ને ખાવામાં પાછો પડે એવો નહીં એટલે મને આશા કે આ 4-5 તો ઉચકાઈ જ દે. જો ખાલી 16 સેકન્ડમાં 17 સેકન્ડ. ત્રીસ સેકન્ડ થઈ ગયા. આ બીજી ને યાદ રાખજે તું. આ નામ ધ્યાન રાખજે નકર ટાઈમ થશે ને પોચ ગણાઈ દે. કાઢવું પડે ને. સારું તો પેલી 15-30 વાળી લાગ. 50 સેકન્ડ થયા ભાઈ. હજુ 1 મિનિટ થવા આવી. જોઈ લો મિત્રો 1 મિનિટ થવા આવી. અને અમને બીજી દાબેલી પતી નહીં હજી. પતી ગઈ. ઓહ વાહ ભાઈ વાહ. મસાલા ખાઈ ખાઈને મોઢું ખુલતું નહીં ભાઈ. એ તો હવે બંધ કરે. પહેલાંનું બધું નળો ભૂખ્યા પેટે 3 ખવાયા. અહીં જાય હો. 1 મિનિટ અને 13 સેકન્ડ થયા મિત્રો. વિન લાગે ભાઈ. વિનર થશે મને એવું લાગે. ના થાય તો સારું, રનિંગ નહીં કરવી પડે. ટાઈ પડશે ને. ના જોઈ લો જગ્યા નહીં તો ટાયરની ચો વાત કરે ગયા. તે એમાં છેલ્લા નંબર જ છે મને ખબર. ચંગની ચટણી ખાધી નહીં તેને દાબેલી જ ખાધી. 1 મિનિટ ને 35 સેકન્ડ ભાઈ. આ કઈ ગયો? ચોથી સાચું ગયા ચોથી? ના 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 ચોથી અમે ધ્યાન નહીં આલ્યું. તારા ઉપર ભરો છું. 58 2 મિનિટ પૂરી. આપણે તાપ દાબેલી ખાઈ ગઈ આરામથી બરાબર. વિનર તો થઈ ગયો. તો ભાઈ વિનર આજનો વિનર દર્શન. દસું 4 રોયલ. દાબેલી ખાઈ ગયો. 10 રોયલ દર્શન એ એક જ છે મગો. તો ભાઈ આજનો વિનર હું થઈ ગયો. આ બેવાના હવે રનિંગ કરાવવાની થાય છે બરાબર. રનિંગ થઈ જશે એમ કે ખાધું એટલે થઈ જશે બરાબર. 1 કિલોમીટર દોડવાનું રહેશે બરાબર. એક જણાને હોયથી આ બીજો ચેલેન્જ વિડીયોનો સામાન લેવા માટે અઢવાણા પગે હોયથી બજાર અને બજારથી હોય લાવવાનું હ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ આજનો ચેલેન્જ આપણે આટલો પૂરો કરીએ. અને હારવાવાળા આ 2 બરાબર આને 3 દાબેલી અને ચટણી પી ગયો હતો એટલે આ બીજો નંબર આવવાનો. ના ભાઈએ ખાલી 3 દાબેલી ખાધી હતી. ચટણી એવી ને એવી રાખી હતી જે તમને વિડીયોમાં ખબર જ છે બરાબર. તો ભાઈ ત્રીજા નંબરે આવ્યો ને, બીજા નંબરે આવ્યો ને, પહેલા નંબરે હું. એટલે હું તો વિનર એટલે હું સજા મને કંઈ મળશે નહીં. પણ કરવાનું થાય છે. હવે ત્રીજા નંબર વાળાને રનિંગ કરવાની થશે 1 કિલોમીટરની. આ તડકો કેવો હોય ખાલી તડકો બતાવી દે ભાઈ. સૂર્ય બતાવી દે. વચ્ચોવચ સૂર્ય આવી ગયો બરાબર. વચ્ચોવચ સૂર્ય આવી ગયો ને ભાઈને દોડવાનું હોય 1 કિલોમીટર બરાબર. તો પહેલાં આપણે રનિંગ કરાવીએ બરાબર. બીજા નંબરે આ ભાઈને હજી અમારે એક બીજો ચેલેન્જ વિડીયો બનાવવાનો. તો સામાન લેવા હોયથી વધારે નહીં પણ 2 કિલોમીટર જેવું હશે. કારણ કે અમે એકદમ પટ્ટામાં છીએ. પટ્ટામાં આવી ગયા અમે. ને હોયથી હેડતું જવાનું રહેશે ભાઈને ચપ્પર વગર. તડકો કેવો ખબર પગના પેલા બળી જાય ને અચાનક. એટલે આ રીતની સજા થાય બરાબર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે જોઈએ સજા. તો આપણે બધા નીકળી ગયા છીએ ભાઈને હવે રનિંગ કરાવવાનું થાય છે. કાયદેસરની રનિંગ કરાવવાની. હેડો. તો ભાઈ તમે રેડી? રેડી. હા તો ભાઈ આ ભાઈને રનિંગ કરવાનું ભાઈ ચાલુ કરવાનો હોયથી ને આપણે એક્ટિવા લઈને પાછળ જઈએ.
ભાઈ આ ભાઈ હવે અમનો 1 કિલોમીટરની રનિંગ પૂરી થાય હોય આ બાજુ થોડો છો લાવો બેહો. કેવું લાગ્યું ભાઈ કહો? બહુ યાર લોડ પડી ગયો. લોટ પડી ગયો આમ હું તો જુઓ તો ભાઈના મોઢા હું જુઓ ભાઈની હાલત પાતળી થઈ ગઈ. કદી આટલું દોડ્યા નહીં પણ એક દાબેલી માટે દોડ્યા બરાબર. તો ભાઈ આવી રીતનો એક કોઈક ચેલેન્જ હતો. હવે વારી આપણે રાકાને લઈએ બરાબર ને? હા હા ભાઈ બોલો તો ખરા. બરાબર. હા તો હવે વારી અમે રાકાને લઈ આવીએ, બને રહેજો. તો હવે વાત છે ભાઈ રાકેશભાઈની. તો રાકેશભાઈ તમારા ચપ્પલ એ એક્ટિવાને આગળ મૂકી દો. ચલો ને મજબૂત તડકો આવી ગયો, તમે સૂર્યને જોઈ શકો. અને ટાઈમિંગ તમને બતાવું કેટલા વાગ્યાનો. 2:19 થઈ. અને ભાઈને હવે અહીંથી બજાર સુધી હેડ તો લઈ જવાનું હોય બરાબર. તો ભાઈ મને બે જવા દો. અમારા કાર્તિકભાઈ એક્ટિવા ચલાવે. તો આપણા રાકેશભાઈ આમ જુઓ તો તમારો ચેલેન્જ એટલે પૂરો થાય બરાબર. તમારા ખાલી પગ બતાવી દો ભાઈ. રાકેશભાઈના ચેલેન્જ બહુ કાઠો પડ્યો, લાલ ચોળ થઈ ગયો બરાબર. ભાઈ કેવું લાગ્યું તમને આ ચેલેન્જમાં? હાટી છે એટલે મજા આવી ખરા ચેલેન્જ માટે? ચેલેન્જ બરાબર. તો હવે કહી દો છેલ્લે લાઈક શેર સબસ્ક્રાઈબ માટેનું. તો મિત્રો આ ચેલેન્જ વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ દોડીનું ખાલી થોડું સબસ્ક્રાઈબ કરી દેજો.